પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરવા ગયેલી નવસારી મનપાની ટીમ પર હુમલાનો પ્રયાસ થવાનો બનાવ સામે આવ્યો છે। મનપાની ટીમને ટક્કર મારી ઇકો કારમાં ભરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે ફરાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ નવસારી મનપાની સેનેટરી વિભાગની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ચેકિંગ માટે નીકળી હતી। આ દરમિયાન એક ઇકો કારમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો હોવાની જાણ થતા મનપાની ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કાર ચાલકે મનપાની ટીમ પર ઇકો કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ઇકો કારમાં ભરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા સાથે કાર ચાલકે મનપાના વાહન સાથે અથડામણ કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની જાણ થતાં નવસારી નગરપાલિકાના માજી ચેરમેન પિયુષ ગજેરા સ્થળ પર પહોંચ્યા હતા। આરોપ છે કે પિયુષ ગજેરાએ મનપાની ટીમ તેમજ પોલીસ સાથે ગેરવર્તાવ કર્યો હતો। તેમણે મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તેમજ પોલીસ કર્મચારીઓ સાથે પણ જીભાજોડી કરી હોવાની માહિતી મળી રહી છે। સમગ્ર મામલો હાલ નવસારી ગ્રામ્ય પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। આપણી ગાડી અરે થોઈક ગાડી ડોક્ટર છે આપણી ગાડી અહીંયા છો ભાઈ મેં અહીંયા છું ટેન્શન નહીં લે હા મેં બાકી જો બસ બસ મારો રિવર્ટ ચાલ ભાઈ ગાડી આવો રે ચાલ ગાડી ની આવ હજી તને કહું છું ગાડી નહીં આવા દો તમે હા ચડાવ ગાડી આવા દો તાલો વિડિયો બસ ઉભરે ઓય મારો રિવર્ટ ફોટો લે વિડિયો લે હા કઈ નહીં લઈ લે તારે જે લેવું લઈ લે લારી હટાવજો કે સકી રિવર્ટ લ્યો બસ આવા દો એ હટો ને અલગ છે અહીંયા બસ આવા દો જાને દો કોઈ को तकलीफ दो હલાવ કરી જવા દો आगे पीछे हट जाओ આજા જાય બોલાઈ લે જા જવા દો વિડિયો ઉતારે ओए सर केला ऊपर गाड़ी बोल के गाड़ी बोल चला खोल दो आ जा चल तू चालो जा चल ऑफिस से जा जो आवे आवे एक बार आ जा एक ऑफिस बीजा जाओ ने आ जा जा मुकेश के देखो आगे बुक चला पड़ो भाई तारे जा जो बेटा जा ઓફિસે આવું છું तारे जा जो बेटा जा तारे जा जो बेटा जा चल जा जा जो बेटा जा હું આવું છું ए मुकेश आपड़ा टेम्पो यहाँ आगे बुक चल मुकेश आ टेम्पो बुक आगे ऊपर है ए नीरज ट्रैफिक को क्लियर करो साइड पर लगाओ ટ્રાફિક ऊपर पुलिस से बोले चल आ गाड़ी नो कोई आ गाड़ी नो साइड पे चल गाड़ी ले ले ના મેં તો એનો કમિશનર સાહેબનો ફોન કરી દીધો જો ગાડી ડાયરેક્ટ ચલાવી અરે પછી હું લઈ જાઉં ગાડી લઈ જાઉં એનો પોલીસ સ્ટેશન પોલીસ આવતા હે હોપ ફોન કર્યો મેં આવતા છે આવતા છે ઓકે વાંધો નથી જા બોલ દોઢ મહિનો છે હવે દોઢ મહિનો છે દોઢ મહિના પછી હું ત્યારે જોઈ લઈશ ઓકે આજે જે કરવું નહીં અંડર આવી જાવ ને અંડર છે અંડર માર્કેટમાં અંડર ફૂલ ચીટી ડાલ દે છે કેટલા છે સ્ટાફના નગરપાલિકાના કોણ કોણ તમે હા ઓકે વાંધો નહીં જો દોઢ મહિના પછી તમને જ્યારે આ દુકાન દેખાતી છે ને હે નવસારી બીજું કઈ નથી દેખાતું પ્લાસ્ટિકનું
તને લઈ જાઓ ત્યારે કેટલી દુકાનમાં લઈ જાઓ ચાલ? મહિમામાં કેટલી જગ્યાએ લઈ જાઓ ચાલ તને? હે કઈ દુકાનમાંથી આજે કેટલો પકડ્યો? સવારમાં સ્ટાર્ટ જ કર્યો હે તું એમ કે ને 5 દુકાનમાં આવ્યો તે કેટલી દુકાન આજે કઈ દુકાનમાં કેટલો માલ પકડ્યો? આ તો દુકાનમાં હતો કે ગાડીમાં હતો? અત્યારે ગાડીમાં બહાર કોઈની રોડ પર હોય તો પકડ હોય ને ગાડીનો માલ દુકાનમાંથી ગયો દુકાનમાંથી નહીં, આ કાઢ્યો દુકાનમાં નથી. નથી ગાડીમાં હતો ને બહાર કોઈની ગાડીમાં માલ આવે તો પકડો ગાડી. પિયુષભાઈ તમે માલ જે પકડો, માલ. ઓફિસે જઈને વાત કરો કયા ઓફિસમાં જઈને વાત કરું? કમિશનર સાહેબને વાત કરો કમિશનર સાહેબ હારે અત્યારે હું વાત નહીં કરું. અહીંયા બાકી કઈ થશે મોહનભાઈ. નહીં અહીંયા કઈ થશે નહીં પિયુષભાઈ મોહનભાઈ જો તમને હું કહી દઉં હા. રોડ પર ગાડીમાં કોઈ નતા માલ આવે માલ પર ગાડી તમે પકડવા. સાબિત કરજો ને તમે અમે ખોટા તો તમે સાબિત કરજો ને બોલો જો આ ગાડીમાં પ્રતિબંધિત માલ હતો આપણે મહાનગરપાલિકાના માણસો ઊભી રાખી તો તેની ઉપર ચડાવી દીધી છે અને નગરપાલિકાની ગાડીમાં કોની ત્રણ ગાડી છે ગાડી કોની? ચડાવી નથી સર એ લોકો આડા વિડીયો છે, વિડીયો છે, દિવસ કાઢતો તો ને એ લોકો આડા વિડીયો છે વિડીયો છે ફરિયાદ આપી તમારે હા ફરિયાદ આપવાની સાહેબે કમિશનર સાહેબે કીધું છે કે આપી દે ચાલ ભાઈ હલો કઈ પોલીસ સ્ટેશન? ડાઉનમાં ના રૂલરમાં જવું પડશે હે રૂલરમાં જવું રૂરલ પોલીસ સ્ટેશન જોયું તમે? ગાડીમાં આવશો કે તમારી સાધન લઈને મોકલાવો ને આજે એના પર ચડાવી દેતા કારણ કે એનું પણ આવ્યું આવો ને હેડો હા, બે. હવે આવે 2 મિનિટ ઉભા રહો ને આતંકવાદી જ નથી આ એ ભાઈ દાદાગીરી ના કરો બરાબર એટલે એટલે શું છે એટલે દાદાગીરી કરી મેં દાદાગીરી કરી મેં એટલે દાદાગીરી કરી એટલે આતંકવાદી મેં એટલે આ કઈ આતંકવાદી છે હાલો એટલે હું આતંકવાદી કીધો હા તો ડાયરેક્ટ હુકમ 2 મિનિટ ઉપર હલો ઉભો રહે એટલા ટાઉન રૂરલ પોલીસ ચોકીમાં આવું ને ફટાફટ રૂરલ પોલીસ ચોકીમાં ફટાફટ આવ ને હા બોલો હું ચાલો હા જે જે કહેવાનું પોલીસ સ્ટેશન કહેવાનું બરાબર કહી દેવા હા કહી દેવા તમે ગાડી લઈને આવી જાઓ. હા કહી દો જે હોય તે જવા દો. બધું ઉખડી જાય હાલો હવે પોલીસ ચેક નું મીટર હે હે દાદાગીરી તમારા ઘરમાં રાખવાની કોણ છે તે અરે ચાલ આમ બધા બીજા બધા મિત્રો આજે બહુ થોડી રોકે એને આજે ગાડી ચડાવી દીધી આ લોકો ઉપર અરે ભાઈ મોહનભાઈ એ જ તમને કહું. જે હોય તમારે ચડાવી દીધી જે જોઈતું છે ને, બધું તમારે લઈ જાઓ તમારે શું અરે જોઈએ ગાડી માણસ જોઈએ ગાડી જોઈએ અમારે કમિશનર સાહેબે એવું કીધું કમિશનર સાહેબ એવું કીધું છે કે એમના પર ફરિયાદ કરી મોહનભાઈ આમ નવું કરવું છે એ કમિશનર સાહેબ પૂછી લે કારણ કે મેં કમિશનર સાહેબ જોડે વાત કરી છે અમારી કર્મચારીઓ ગાડી ચડાવી દીધી છે અરે પણ આ નાની વાત છે કે યાર માણસનો જીવ જાય નાની વાત છે. તો હું આવી જવાનો કે તો હું બેસી જાઉં અંદર તો પછી યાર શું યાર નહીં, નહીં, એવું નથી અશ્વિનભાઈ એવી ખોટી વાત નહીં કરો તમે આવી ગાળાગાળી નહીં કરો તમને ગાળ આપી? એમને એ મેં ભાઈ ગાળ બોલ્યો ભાઈ? માણસની ઉપર ગાડી ચડાવી દેતો તો યાર મારે તમને ગાળ આપી, તમે મેં ગાળ કીધું તમે તમે ગાળ પુરુષભાઈને બોલ્યો? ઓળખે છે એટલે તમારે આવી નહીં, ગાડી નહીં, પણ મેં ગાળામ ગાળ કરી તમે તમે ખોટી વાત નહીં કરો માલ જોતો હોય તો લઈ લેવાનો યાર અરે ભાઈ યાર ઘંટા પર અહીંયા 200 માણસને પૂછી લો અહીંયા ભાઈ તમે હું અહીંયા હતા કે નહીં આપણે જો મોહનભાઈ મારી વાત દુકાને આવો દુકાને આવો ના હું દુકાને નહીં હું અહીંયા પાછળ મોહનભાઈ જો ચલો દુકાને આવો એક જ મિનિટ આમ દુકાને આવો હા એને રવાના કરો ચાલો ભાઈ અમે આવ્યા કે ત્યાં રૂરલ પર કારણ કે કમિશનર સાહેબે કીધું છે શું કે કરવું? ચાર્જ પર તેલ ડબરું પડી જાય મોહનભાઈ કમિશનર સાહેબ આયા, SP સાહેબ મોહનભાઈ જય નવલિયા અરે અશ્વિનભાઈ ફોન કરો બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી